દિયોદરમાં બુધવારે સોશિયલ મીડિયામાં પશુ પર અત્યાચાર થતો હોવાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો, જેમાં લગ્ન પ્રસંગમાં ખુલ્લેઆમ તલવાર દ્વારા બકરાની કતલ કરાતા સ્થાનિક જીવદયા પ્રેમીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. જીવદયા પ્રેમીઓએ પોલીસને રજૂઆત કરી હતી, જેમાં પોલીસે એકની અટકાયત કરી હતી. દિયોદર શહેરમાં બુધવારના રોજ સોશિયલ મીડિયામાં પશુ પર અત્યાચાર થતો હોવાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા સ્થાનિક જીવદયા પ્રેમીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો, જેમાં સોશિયલ મીડિયામાં અત્યાચાર કરાનાર ઈસમ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠતા દિયોદર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં દિયોદર લુહારવાસમાં રહેતા એક શખ્સની પોલીસે સ્થળ પરથી અટકાયત કરી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયો મૂળ દિયોદર શહેર લુહારવાસનો હોવાનું બહાર આવ્યું છે, જેમાં લગ્ન પ્રસંગ હોવાથી પશુ પર અત્યાચાર કરતો હોવાનો વિડીયો બનાવી વાયરલ કરવામાં આવ્યો હોવાનું મનાય છે. પોલીસે ઈસમની અટકાયત કરી હતી. આજ દિન સુધી અમારા દિયોદરની અંદર આવી કોઈ ઘટના બની નથી. દરેક સમાજના લોકો વસતા હોવા છતાંય આ 12 ગામથી આવેલા જે શીખ કહેવાય છે એ જાતિના જાહેરમાં આતંક મચાવી રહ્યા છે, અને એમનો એક જ એવું ષડયંત્ર છે કે લોકોમાં ભયાલમાં પેદા થાય અને અસામાજિક રીતે ગાડીઓના કાચ તોડી રહ્યા છે, અને આવી જ રીતે જાહેરમાં જે બકરાની હત્યા કરી છે. અમે સાહેબશ્રીને પણ રજૂઆત કરી છે. હિન્દુ સમાજ છે, તમામ વિશ્વ હિન્દુ પરિષદ હોય, ભારત વિકાસ પરિષદ હોય, લાયન્સ ક્લબ હોય, સંગઠન મિત્રો હોય, તમામ સંગઠન છે સાહેબશ્રીને આજે વિનંતી કરીને કીધું છે કે તાત્કાલિક અમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય, અને કદાચ કડક કાર્યવાહી નહીં થાય તો અમે આગળના સમયની અંદર ટૂંક સમયમાં કદાચ અમારે હડતાળ ઉપર બેસવું પડે તો હડતાળ ઉપર પણ તમામ સંગઠનો બેસવા માટે તૈયાર છે. અને અમને સરકારશ્રી પણ માથે પૂરો વિશ્વાસ છે કે જ્યારે ગુજરાતના ગૃહમંત્રી હોય, જીવદયા પ્રેમી સરકાર હોય, અને આવી ઘટના ક્યારેય ચલવી નહીં લઈએ. મને પણ વિશ્વાસ છે સરકાર ઉપર કે આવા લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી થાય છે. અમને સાહેબશ્રીએ પણ વિશ્વાસ આપ્યો છે. બપોરે અંદાજે 12-1 વાગ્યાના આસપાસ દરેક વોટ્સઅપ ગ્રુપોની અંદર એક વિડીયો વાયરલ થયેલો. તેમાં એક વ્યક્તિ અન્ય વ્યક્તિઓ સાથે મળી અને બકરાની હત્યા કરતા હોય તેવો વિડીયો વાયરલ થયેલો, અને જાહેરમાં બકરાની હત્યા કરતા હોય એવો વિડીયો વાયરલ થતાં અમારા વોટ્સઅપ ગ્રુપમાં અન્ય આવેલો. તેથી અમને જાણ થતાં દરેક જીવદયા પ્રેમીઓ અમે ઘટના સ્થળ પર પહોંચેલા અને દિયોદર પોલીસને, સ્થાનિક પોલીસને જાણ કરેલી. પોલીસ સાથે જઈ અને ઘટના સ્થળ ઉપર જઈ અને જે આરોપી છે તેને ધરપકડ કરવામાં આવેલી છે. અને આ લોકો છેલ્લા કેટલાય સમયથી ત્યાં રહે છે, અને આજુબાજુની પબ્લિક જે છે તેની અંદર ભયનો માહોલ ઊભો કરી દીધેલો છે. અને આની અગાઉ પણ 1-2 વાર દિયોદરની અંદર જાહેર રસ્તાઓ ઉપર તલવારો વડે આ લોકોએ ગાડીના કાચ ફોડેલા છે, એવું પણ બનેલું છે. અને આમના જોડે 4 થી 5 ગાડીઓ છે. પશુઓની તસ્કરી કરવાનો ધંધો કરે છે કેટલાય સમયથી. અને આ લોકોની અંદર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને યોગ્ય પગલાં ભરવામાં આવે. દિયોદર વિસ્તારની અંદર પહેલી આવી ઘટના છે. દિયોદરની અંદર શાંતિથી અને ભાઈચારાથી દરેક લોકો રહે છે. આ લોકો દ્વારા દિયોદરની શાંતિ ડોળવાનો પણ પ્રયાસ કરવામાં આવેલો છે, તેવું કહી શકીએ તો પણ કહી શકાય. પોલીસ પાસે એવી અપેક્ષા છે કે આ દરેક જે લોકો રહે છે તેમની તપાસ કરવામાં આવે. આ લોકો ક્યાંના છે, કેટલા ટાઈમથી અહીં રહે છે, એમનો બિઝનેસ શું છે, અને એમના ડોક્યુમેન્ટ દરેક વસ્તુનું વેરિફિકેશન કરવામાં આવે અને કડકમાં કડક પગલાં ભરવામાં આવે.